સમાચાર પર નજર કરીશું। રાજ્યમાં રેશનિંગ દુકાનદારોની અનિશ્ચિત મુદ્દાની હડતાલ એ હજુ પણ યથાવત છે। રેશનિંગ દુકાનદારોના એસોસિએશનની સરકાર સાથેની બેઠક તે નિષ્ફળ રહી। બેઠક નિષ્ફળ રહેતા દુકાનદારોની હડતાલ યથાવત છે। અન્ય નાગરિક પુરવઠા વિભાગ સાથેની બેઠકમાં ચર્ચા થઈ। પડતર પ્રશ્નો તથા કમિશન સહિતના મુદ્દાઓનું સમાધાન ન આવ્યું। એસોસિએશને સરકાર પાસે જે તે મુદ્દા વિશે લેખિતમાં માંગણી કરી। 20 મુદ્દાના પ્રોગ્રામમાં 50% મુદ્દાઓ ઉપર સહમતિ દર્શાવી છે, પરંતુ અમે સહમતિ દર્શાવેલા મુદ્દાઓ બાબતે અગ્ર સચિવશ્રી પાસે લેખિતમાં માંગણી કરી છે। હવે અમને લેખિતમાં માંગણી કરેલી વસ્તુ મળશે, એના પછી અમે હડતાલ વિશે વિચારશું। ત્યાં સુધી અમારી હડતાલ યથાવત રહેશે। એમને મૌખિક બધું સ્વીકાર્યું છે, એટલે જ મેં લેખિત માંગ્યું। લેખિત ન મળે ત્યાં સુધી ભૂતકાળમાં અમે છેતરાયેલા છીએ સહમતિઓમાં, એટલે આ વખતે છેતરાવા માંગતા નથી, એટલે અમારું આંદોલન યથાવત છે। સરકાર તરફથી અમારી જે મુખ્ય માંગણી અપૂરતા કમિશનની અંદર વધારો કરવો અને કમિશનની મિનિમમ કમિશનની અંદર જે વિસંગતતાઓ છે દૂર કરવા માટે જે કરવામાં નથી આવી, એટલે બંને એસોસિએશન અત્રેથી અમારા વ્યાજબી ભાવના દુકાનદારોને એલાન કરે છે કે આપણી હડતાલ આંદોલન અસહકાર આંદોલન 3 ચાલુ છે, અને જ્યાં સુધી આપણને લેખિતની અંદર બાંયધરી નહીં મળે ત્યાં સુધી સમગ્ર ગુજરાતના કોઈ પણ વ્યાજબી ભાવના દુકાનદાર વિતરણ કરશે નહીં, ચલણ ભરશે નહીં અને વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે। તો રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારો અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે, ત્યારે અનાજ લેવા માટે આવેલી જનતા પરેશાન થઈ રહી છે। લોકો કહી રહ્યા છે કે અમને હવે અનાજ ક્યારે મળશે? અમે રોજનું કમાઈ અને રોજ ખાનારા છીએ, ત્યારે હવે અમારે છૂટક બજારમાંથી અનાજની ખરીદી કરવી પડશે। ત્યારે અનાજ લેવા આવતા લોકો પરેશાન છે। સરકાર અને જેટલા લોકો હડતાલ પર બેઠા છે તેમની બેઠક થઈ, પરંતુ મુદ્દાઓનું સમાધાન ન આવતા બેઠક હજુ પણ યથાવત। અમારે તો તકલીફ બહુ, અમે થોડું લાઈન ખાવા વાળા છે। દર અઠવાડિયે મહિને લાવીએ છીએ, અને આ લોકો અનાજ ઉપર ઉતર્યા છે, હડતાલ ઉપર ઉતર્યા છે, તો અમારે હવે લાવવાનું કઈ દે? અમે પૈસા ખર્ચીને લાવવાનું દર, તો હવે અમારે તકલીફ તો વેચવી પડશે ને। પગારની બી તારીખ હજુ 10-15 તારીખ થાય છે, તો અમારા પૈસા બી ઊંધવા પડે છે, તો શું કરવાનું? સરકારને કહે કે આનો નિર્ણય જલ્દી લાવે। તકલીફો એવી પડે સાહેબ કે આપણે જે અંગૂઠો મૂકીએ ને, અંગૂઠો ના આવે, બરાબર? એટલે એ પાછા જવાનું, આખો દિવસ જતો રહે, બીજે દિવસ આવીએ તો એની જ પોઝિશન હોય, આવી તકલીફ હોય। એક અનાજ મળે જ નહીં આપણને, ધક્કા ખાઈને પછી દુકાનદારો જોડે ને એમ બધું ઝઘડા થાય। સરકારે એક પરિપત્ર બહાર પાડી અને 10 રેશન કાર્ડોમાંથી 8 કાર્ડ ધારકો એ રેશન દુકાનોમાં હાજર રહે, તેઓની ફિંગરપ્રિન્ટ આપે કે બાયોમેટ્રિક આપે, ત્યારબાદ જ આપણે જથ્થો ઉતરશે, તેવી જે વાહિયાત વાતો કરી છે, જે ગેરબંધારણીય નિર્ણય કર્યો છે અને ફતવો કહી શકાય તેવો પરિપત્ર બહાર પાડ્યો છે, એની સામે અમે આંદોલન માટે ઉતર્યા છે। અને અસહકાર આંદોલનના ભાગરૂપે અમારા પ્રમુખ શ્રી પ્રહલાદ મોદીના માર્ગદર્શનમાં બંને એસોસિએશનના 17,000થી વધુ રેશન સંચાલકો આજથી જાહેર વિતરણ વ્યવસ્થા અડગા રહ્યા છે। રેશન કાર્ડ ધારકોને ચોક્કસ આપણે આમાં તકલીફ પડે છે અને એની સમસ્યાનો સામનો કરવો પડે છે। ત્યારે જે કોમ્પ્યુટર લાઈન આવી ગઈ છે ને, એ વખતથી એટલી બધી તકલીફ પડે છે કે આ જે લોકો અંગૂઠો મૂકીને અમે આપીએ છીએ ને, એની અંદર કોઈક વાર સર્વર ડાઉન હોય, કોઈક વાર એમને તકલીફ હોય, કોઈનો અંગૂઠો ના ચાલતો હોય, આવી જે ટેકનોલોજીમાં પણ ઘણો બધો પ્રોબ્લેમ સરકાર પ્રત્યે। એટલે મારે પણ સરકારને એવી વિનંતી છે કે કોઈ સુપર કોમ્પ્યુટર લાઈને અને પબ્લિક પણ હેરાન ના થાય, દુકાનદારોને તકલીફ ના પડે અને કાર્ડ ધારકો બી તકલીફ ના પડે, એવું કંઈક મારે સરકારને એવું કહેવું છે કે ભાઈ તમે આવી તકલીફ દૂર કરાવો। અને રાજ્યના સસ્તા અનાજના વિક્રેતાઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે। રાજ્યની હજારો દુકાનોમાં પુરવઠો વિતરણ કરવાનું કામ બંધ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર પાસે વિવિધ માંગો પૂરી ન થતા હડતાલ યથાવત છે। 20,000નું કમિશન પૂરું આપવામાં આવે, સારી ગુણવત્તાનો અનાજનો જથ્થો સમયસર મળે તેવી માંગ કરવામાં આવી છે। ઉપરાંત KYC વગરના ગ્રાહકોને પણ અનાજ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતના બંધનું એલાન કરવામાં આવ્યું છે। આખા રાજ્યની હજારો સસ્તા અનાજની દુકાનો છે આજથી બંધ છે। મુદ્દો એ છે કે વર્ષોથી જે સરકાર સામે માગણી કરવામાં આવી રહી છે
એમનું કમિશન વધારવામાં આવે, અનાજનો જે જથ્થો આપવામાં આવે છે એ સારી ક્વોલિટીનો આપવામાં આવે. આ ઉપરાંત કેવાયસીના જે સમસ્યાઓ હતી આ તમામ મુદ્દાને લઈને આજથી હડતાલ શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો 400થી વધારે જે આ સસ્તા અનાજની દુકાનો છે એ બંધ છે. સસ્તા અનાજના જે વિક્રેતાઓ છે આપણી સાથે, એમની સાથે વાત કરીએ. શું કહો છો, આજથી હડતાલ છે, કેવી રીતે આનો અમલ કરી રહ્યા? આજે હડતાલ છે, અમે વિતરણ બંધ કરીને એનો અમલ કરી રહ્યા છીએ. ખાસ કરીને માગણીઓ શું છે, કઈ મુશ્કેલી? અમારી માગણીઓ છે કે અનાજ જે આવે છે ગુણવત્તાવાળું નથી આવતું, વત્તા સર્વરનો પ્રોબ્લેમ છે, વત્તા અમારું કમિશન જે 20,000 મળવું જોઈએ એ 6,000, 5,000, 4,000 એવી રીતે મળતું હોય છે, સમયસર મળતું નથી. અને માલની ડિલિવરી ખાસ કરીને એ 1લી તારીખે મળતી નથી, કોઈ 15 તારીખે, કોઈ દુકાનમાં 20 તારીખે, કોઈ દુકાનમાં 25 તારીખે આવી રીતે ડિલિવરી મળે છે. એટલે અમારે એના ગ્રાહકોને ઝઘડા ઉભા થાય છે. એટલે આ અમારી માગણીઓ છે. અનેક માગણીઓ છે, ઘણી બધી વખત આંદોલન થયું, બંધ રહે છે, ઉકેલ આવશે આ તમારા મુદ્દાઓનો સરકાર સામે? શું માનો છો? ઉકેલ તો એમને લાવવો જ જોઈએ, કેમ કે આ અમારા 20,000 તો ખરેખર આમ તો પોસાતું નથી જ, પણ તે છતાંય અમે માગણી કરી કે અમે 30,000 જેવું કરી આપો એવી માગણી કરી છે. અને આ સર્વરના છે એ બધા તો ધંધા કાયમ માટે ચાલતા જ હોય છે આ લોકોના એવું. અને બેસી આ લોકો ડિલિવરી માલ નહીં આવતા. શહેર જિલ્લાની કેટલી દુકાનો આજે બંધ હતી? આજે કમસે કમ 700 જેવી દુકાન છે વડોદરા જિલ્લામાં, એમાં બધી બંધ જ છે મોટા ભાગે. તો વડોદરા શહેર જિલ્લાની દુકાનો છે એમને બંધ પાડ્યો છે. રાજ્ય લેવલે જે એલાન આપવામાં આવ્યું છે કે સરકાર એમની સાથે વાટાઘાટો ન કરે, એમની જે માગણીઓ છે, કારણ કે સરકારે જ જે 20,000 રૂપિયા કમિશન તરીકે જાહેર કરવામાં આવેલા પરંતુ એ પણ આપવામાં નથી આવતા, અને એના કારણે આજથી આજે હડતાલનું શસ્ત્ર છે એ સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ ઉગામ્યું છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા,